દરરોજ 5 વખત આરતી કરતા હશું, 2 વખત આરતી કરી, 1 વખત આરતી કરતા જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામીનો જે સંશય હતો મહારાજ રામાનંદ સ્વામીએ ટાળ્યો. મુક્તાનંદ સ્વામીનો સંશય દૂર થયા પછી મહારાજને રાજાધિરાજ તરીકે વસ્ત્રો ધારણ કરાયા અને પહેલી વખત 108 પાઠની આરતી મુક્તાનંદ સ્વામી આ જગ્યા ઉપર ઉતારી. મુક્તાનંદ સ્વામીએ સંપ્રદાયની સૌ પ્રથમ આરતી આ જગ્યા પર ઉતારી છે મહારાજની. 6 મહિના સુધી મહારાજે અહીં સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. મલારી ભક્તો, જય સ્વામિનારાયણ. આપણી આ તીર્થ દર્શન યાત્રા સોરઠ પ્રદેશમાં અનેક તીર્થધામનું દર્શન આપણે કરી રહ્યા છીએ અને એમાં એક મહાન પ્રસાદીભૂત તીર્થધામ કે જેનું આપણે દરરોજ યાદ કરીએ છીએ પણ આપણને ઘણી વખત ખબર ન હોય કે એ વસ્તુ ક્યાં આવેલી છે. તો આપણે દરરોજ 5 વખત આરતી કરતા હશું, 2 વખત આરતી કરી, 1 વખત આરતી કરતા જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. તો મુક્તાનંદ સ્વામીએ ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામીનો જે સંશય હતો મહારાજ રામાનંદ સ્વામીએ ટાળ્યો અને ત્યારબાદ પછી મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થઈ ગયો તો સર્વોપરી ભગવાન છે અને ત્યારબાદ આ જગ્યા ઉપર છત્રી છે ત્યાં જગ્યા ઉપર આ યાદ રાખજો હરિભક્તો, મહાન પ્રસાદીભૂત તીર્થધામ છે. મુક્તાનંદ સ્વામીનો સંશય દૂર થયા પછી મહારાજને રાજાધિરાજ તરીકે વસ્ત્રો ધારણ કરાયા અને પહેલી વખત 108 પાઠની આરતી મુક્તાનંદ સ્વામી આ જગ્યા ઉપર ઉતારી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. અને છેલ્લી કડીમાં આપણે કહીએ છીએ આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. તો મુક્તાનંદ સ્વામીએ સંપ્રદાયની સૌ પ્રથમ આરતી આ જગ્યા પર ઉતારી છે મહારાજની. ત્યારે મહારાજ રાજાધિરાજ થયા અને આ જગ્યા ઉપર મહારાજ 18 વખત આવેલા છે. વન વિચરણ સ્વરૂપે પણ આવેલા છે, દીક્ષા લીધી તો રામાનંદ સ્વામી બંને આવેલા છે દીક્ષા પછી. અને ત્યારબાદ ગાદી આરૂઢ થયા, જેતપુરમાં ગાદી લીધી ત્યારબાદ પણ આવેલા છે અને ત્યારબાદ સત્સંગ વિચરમાં એવી 18 વખત અહીંયા આવેલા છે અને 6 મહિના સુધી મહારાજે અહીંયા સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું આ કાલવાણીમાં. તો એવી મહાન પ્રસાદીભૂત તીર્થધામ છે અને આ તો આપણને કાયમ યાદ રહેશે. અને આપણે પહેલાં પણ કીધું કે મહારાજે કીધું જે સ્થાનકની વિશે જે લીલા કરી હોય તો સંભાળી રાખવી, વચનામૃત પ્રથમ ગઢડા પ્રથમનું. પણ આ તો આપણું મહાન પ્રસાદીભૂત તીર્થધામ છે કે અહીંયા મહારાજે આરતી ઉતારી. તો આપણે દરરોજ આરતી કરતા હોય તો આ તીર્થધામને યાદ કરજો કે મુક્તાનંદ સ્વામી અહીંયા આરતી ઉતારી. એવું આ પ્રસાદીનું તીર્થધામ છે. અને આપણે ત્યાં બીજો મહિમા એનો એવો છે કે જ્યારે મહારાજ ગાદી ઉપર બેઠા અને આપણે ઇતિહાસ જાણ્યો કે ભીમભાઈ અગતરાયમાં મહારાજને પ્રાર્થના કરી કે હવે તમે જમપુરી ખાલી કરાવો, તમે રાજાધિરાજ થયા. તો સ્વરૂપાનંદ સ્વામીના કાલવાણીમાં મહારાજે આજ્ઞા કરી કે તમે જમપુરીમાં જાઓ અને સ્વામિનારાયણ સ્વામીના નામ બોલો. અને તો સ્વરૂપાનંદ સ્વામી કાલવાણીમાં હતા તો અહીંથી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરેલી. તો એવી આ પ્રસાદીની ભૂત જગ્યા છે. આ હરિભક્તો અહીંના છે. બાપુ, તમારો ઇતિહાસ કહો, તમારી કેટલી પેઢી? અમારી 7 પેઢી છે, અમારા પૂર્વજોનો અને સેવા કરતા. અને આજે અમે થોડા સેવા કરી છે. અને આ જગ્યા ઉપર સ્વામિનારાયણ ભગવાને દાંતણ કરી અને લીમડાની શીર કરીને વાવી આ જગ્યા ઉપર ઉગલ હતી. એટલી અમને ખબર છે. મારા વડવા કહેતા, લાંબી આપણને ખબર. તમારું નામ, તમારા દાદાનું નામ બોલો. મારા દાદાનું નામ પુંજાભાઈ કાળાભાઈ. મારા દાદાનું નાથાભાઈ સમજુભાઈ પુંજાભાઈ કાળાભાઈ. મારું નામ બળવંતસિંહ. 6ઠી પેઢીએ ભગવાનને મળેલા ખૂબ. પુંજાભાઈ કાળાભાઈ દયાતર ભયા દરબાર એ ભગવાનને મળ્યા અને સેવા કરતા જે થાય. અને આ ભાઈ અજીતભાઈ નામભાઈ કાળાભાઈ દયાતર ભયા દરબાર એ અત્યારે સેવા કરે પૂજા પાઠ એ કરે છે હાલની તકે. ખૂબ સરસ પ્રસાદી સ્થાન. રામન સ્વામી પણ ઘણી વખત આવેલા, મહારાજ પણ આવેલા, ખાસ અહીંયા આરતી ઉતારી 6 મહિના સુધી સમાધિ કરેલી. એવું આ પ્રસાદીનું સ્થાન. બધા ભક્તો દર્શન કરીને પાવન કરીને કાયમ માટે આ સ્થાન આરતી ઉતારો ત્યારે યાદ રાખજો. જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે મુક્તાનંદ સ્વામી જે પ્રથમ આરતી આ જગ્યામાં મહારાજ બેઠા હતા પણ 500 પરમહંસની 108 વાળી દીવાની આરતી કરી એ જ જગ્યાએ આપણે જય સદગુરુ સ્વામીની મુક્તાનંદ સ્વામી રચેલી આરતીના દર્શન કરીશું.